તો જો હોર્ન મારે છે. તો કે જો પાછો આવી ગયો છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અનધર બ્લોગ. તો આજે હું 10 વાગે જાગી ગયો છું. 10 વાગે છે ને અરુણિમને સ્કૂલ જવા હાટુ નીકળી જાય છે અને હું અત્યારે જાઉં છું બાઇક ચલાવવા માટે. ફાઇનલી આજે બાઇક તો ચલાવવાનું છે. કાલ તો નહોતું ચલાવ્યું અને કાલે પ્લાન ફેલ લીધો. તો આજે તો ચલાવવાનું છે. હું અત્યારે જાઉં છું વાડામાં અને અત્યારે મેં નેવી પણ નાખી છે અને નાસ્તો લીધો. તો હું જાઉં છું અત્યારે વાડામાં. ચાલો મળીએ. ગાઈસ, તો હું અત્યારે આવી ગયો છું વાડામાં અને બાઇક જો એંગલ છે ને તો બાઇક હું અત્યારે આંકું છું. આંકું ને કાકા, આંકું ને બાઇક હું આંકું છું. જો દિવ્યા ઉપર બેસી ગઈ છે, માયા પણ બેસી ગઈ છે. લાગે હમણાં ગાઈસ એટલે દિયા ઉતરી ઉતર બીજી આશુ બેહાડીશ. આવી જાય શીખી જાય પછી. હા, શીખી જાય ભાઈ, તને શીખી જાય ને પછી બેહાડજે. બાપા જોજે. અરે ગાડી ખાવા બીજી સારું સર. હાલો હું આટલું આવ્યો કઈ કહું એક જ નહીં આવું. આમાં ખરો ને તો ગાઈસ હવે એ છે અત્યારે ખળામાં અમારા કાકા આંકીલા ગામ ભાઈ. ઉતરતા રહી ગાઈસ હવે ખળામાં પહોંચી જાય. જો ક્રિકેટ રમતા ત્યાં ગઈ અને આવી ગઈ બાઇક ચલાવવાનું છે. ડોક્ટર સાહેબ, હા કસબારા આવવાનો ડોક્ટર નો ગાઈસ ફર્સ્ટ ટાઈમ ડ્રાઇવિંગ કરું છું. જે ડ્રાઇવિંગ કરું તે કોમેન્ટ કરજો. કાંટા બાટા જોજે. આજકા બો છે ને આ ઘાસુ ના એ ભલા આવતા પેલા બીજામાં જ ચલાવવાની તો બીજામાં તો આખું. હા બસ. અને આ વળાક આવે અહીંયા ધીમી કરવાની. એકદમ ના મારી દેવાય. ઓલું ચાલુ કરું હો શું દેવા અને હા ભાઈ શું કરું હું તું ચાલુ કરી નંબર જે હા 25 નંબર અને બીજો નંબર આપી બે નાખવાનો તો મારો હોત આવે. ધીમે ધીમે ગાવા દેવાનું. એટલો બધો રહેશું લે વાપસ. ગાઈસ તો અત્યારે હું બાઈક હાંકતો છો. જે બનાવે વિડીયો કાકા બોડ્યો એ હું બેઠું છો. ચાડપમ પડ્યો તો નહીં લપટી છે બાઈક. ગાઈસ છે મારી ડ્રાઈવિંગ લાગી તો કોમેન્ટ કરજો. દોસ્તો અત્યારે ઘરે અમે ગાઈસ જો અમારા ગામમાં કેવું છે ત્યારે. ગાઈસ હું બાઈક હાંકીને આવતો રહ્યો છું. કેવું તમે બાઈક ગમ્યું હું આપશો તો તે કોમેન્ટ કરો. મારી મમ્મી જો અત્યારે વાસીદું ભરે છે ડોબાનું છાણ. તું શું કરે? હા વાસીદું ભરાય. હા નિહાર જવાનું નહીં અને હાલો બાળ બંદર મેકવા હું કાંઈ સાહેબ. ભેંસની અત્યારે ડોક્ટર પાસે લઈ જવાની છે. એ ખાતી નહીં એટલે મેં વિડીયો બનાવેલા જોયો તમે વિડીયો બાઇકનો તે જોયો દિયા કેવું હાંકું બાઇક. હા સારું. હા તારા બેહવાનું હતું આપણે હાનના જઈએ તો તને લઈ જઈશ. અત્યારે કાંઈ જો મારા કાકાની ડોક્ટરે દવા આપી. દિયાને પાડીને શું પીવડાવી દીધું? દવા પીવડાવી દીધી. જો દિયા રોઈ, જો દિયા રોઈ, એ દિયા રોઈ, જો રોઈ.
દિયર પાડીને અત્યારે દવા પીવડાવી દીધી ચરમની. અત્યારે હું જઉં છું ભેંસું લઈને. બધી ભેંસું જો વાડ જોઈ રહી છે કે છોડશે જ્યારે મને. અત્યારે ખેતરમાં જઉં છું ચરાવવા માટે હું. બસ અત્યારે ડોબા છોડી મૂક્યા છે અમે ને ખળામ ચરે છે અત્યારે જો. ગાઈસ હવે ભેંસું લઈને જવાનું છે. 2 વાગે અમે જવાનું છે તો 2 વાગે જમવાનું મળશે મને. આજે કાયમ 2 વાગે જઉં છું હું. કાલે 1 વાગે જતો રહ્યો તો કાયમ હું 2 વાગે જઉં છું. તો આજે 2 વાગે જવાનું છે. ગાઈસ તમે જોયું ને અત્યારે હું આ હમણે બાઇક ચલાવતો હતો આંગળી ને અત્યારે ભેંસું ચરાવવા માટે આવી ગયો આંગળી. અત્યારે ગાઈસ હું આવી ગયો છું ભેંસું લઈને ઘરે. અને જો મેં જમી લીધું અને મારા પપ્પા સૂઈ ગયા છે અત્યારે. તો હું પણ અત્યારે સૂઈ જાઉં છું. આપણે જઈએ વાડામાં 4-5 વાગતા. તો અત્યારે 5 વાગે છે. હું વાડામાં આવ્યો છું ને જો બાઇક હું અત્યારે હાંકું છું બાઇક. ઘરે કોઈ સર નહીં, હું પડીશ તો કોઈ ઊભું કરવા નહીં આવો. અરે કાચી કોઈ ઊભું કરવા નહીં આવો. તમે કાચી ક્યાં છો? બાઇક હાંક ક્યાં? તો હું હાંકું જવું ચાલી લેવા જવું જો ગાઈસ હું જઉં છું અત્યારે બાઇક. કઈ આવસ તું મારે બાઇક ઉપર તાર નહીં બે હું ગાય હું જઉં ચાય લઈ લીધી છે. ત્યાં તો ગાય હું જઉં છું અત્યારે. તો ગાઈસ જો ગાય ચાલુ થઈ જાય છે. તો ગાઈસ જો બંધ થઈ જાય છે. એક સંગાત કલેજ શબ્દ છે એટલા માટે બાઇક બંધ થઈ જાય છે. ધીરે ધીરે કલેજ છોડ ધીરે ધીરે. તો ગાઈસ જો પાછો આવી ગયો છે. ગાઈસ અત્યારે બાઇક હાંકી જો છે કાંઈ હાંકી આવડે ને કમ્પ્લીટ આવડી જો કમ્પ્લીટ. ગાઈસ મને કમ્પ્લીટ આવડે બધા ક્યાં ને આફે તો એકદમ કે ભૂલ નથી કરી, બધી કમ્પ્લીટ જ હાંકી બાઇક ને. તો ગાઈસ મને આવડે કમ્પ્લીટ અહીં હાંકી મેં. અત્યારે રોડ બાજુ આવ્યો તો હું બાઇક લઈને એકલો. તો હું અત્યારે હવે જઉં છું ઘર બાજુ. આગળ કેમેરો રાખું છું હું. અને ગાઈસ અત્યારે હું બાઇક હાંકતો તો કેવું લાગ્યું તમને જો. ને અહીં ખળામાં ક્રિકેટ ચાલુ છે રમવાનું. ને જયપાલ અત્યારે બાઇક હાંકતો હતો મારું અને એનું બાઇક પડ્યું. હા ગાઈસ અત્યારે હું ઘરે આવી ગયો છું અને અહીં ઘડી તો ભેંસ દોવાનું ચાલુ છે. હું અત્યારે જઉં છું હવે ઘરે. બાઇક ને બોલું છું કાલે હાંકવા આવજે. ચાય મેકી દેજો ધરતી અંદર. કાલે હાંકવા આવીશ મતલબ કાલે હાંકવા આવીશ હું બાઇક ને એમ કેવું છું. બાય. અત્યારે હું ઘરે આવતો રહ્યો છું અને મારી મમ્મી જોવું શાક સમારે છે કારની જેવી રીતે. હું જઉં છું અત્યારે નાવા. ગાઈસ તો અત્યારે ડિનર થઈ ગયું છે અને પથારી પણ કરી નાખી છે મારી મમ્મીએ. તો હવે સુવાનું છે. તો આજનો બ્લોગ એન્ડ કરું છું હું. તો આજના બ્લોગમાં તો બહુ જ મજા આવી ગઈ. બાઇક બહુ હાંક્યું મેં. ઘરે કોઈ નહોતું મારા પપ્પાને. સવારમાં કાકા મને શીખવાડતા હતા પણ બપોર પછી તો કોઈ નહોતું તે હું બાઇક લઈને ફરવા નીકળી ગયો. તો મજા આવી ગઈ આજે. તો એડિટિંગ થઈ ગયો છે અને સાંજે આવી જશે વિડીયો 5-6 વાગતા. તો ગાઈસ આ બ્લોગ તમને ગમે લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, નવા છો તો થેન્ક યુ ફોર વોચિંગ.